का आशास्पद प्रतिभाशाली कलाकार हिरेनभाई भड़ियादराना अग्निवीणा संगीत क्लास में आव्या छीए। हिरेनभाई भड़ियादरा, आओ आज आपने भावनगर सोनी समाज ने तमारा पासे जे कला छे ई अंगेनी विशेष माहिती आपशो, आपना विशेष परिचय साथे। जय श्री कृष्ण। मारू नाम हिरेनभाई भड़ियादरा छे। अग्निवीणा संगीत अकादमी ની સ્થાપના અમે લગભગ 1 વર્ષથી કરી અને 6 મહિનાથી મેં મારો સ્ટુડિયો બનાવેલો છે। વિદ્યાર્થીઓ અહીંયા આગળ શાસ્ત્રીય સંગીતની તાલીમ લઈ રહ્યા છે। આવો પ્રયાસ કર્યો છે। આજે આ અગ્નિવીણા ક્લાસીસ 6 મહિનાથી કાર્યરત છે, તેમાં અત્યાર સુધીમાં કેટલા કલાકારો તૈયાર કર્યા છે તમે? અત્યાર સુધીમાં કલાકારો તૈયાર કર્યા કરતા તે કલાકારો મારી જે તાલીમ લે છે અને એ લોકોને મંચ મળે છે, મંચ મળે એવી મારી કોશિશ હોય છે। અને શાસ્ત્રીય સંગીત જે ખરું હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત છે એની ઉપર અમે વધારે ભાર આપીએ છીએ। જે આપણી ધરોહર છે, જે આપણી સંસ્કૃતિ છે, એના માટે જ તે અમે કાર્યરત છીએ। શાસ્ત્રીય સંગીતમાં ભજન, કીર્તન વગેરે તમામ પ્રકારની તાલીમ મળે છે અને એના હિસાબથી જે કલાકારો તૈયાર થાય છે એ લોકોને મંચ ઉપર મારી સાથે હું પરફોર્મ કરવાનું આપું છું। સોની સમાજના પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા છો છતાં તમે પણ સંગીત ક્લાસમાં આટલા બધા અગ્રેસર છો, તો સંગીતમાં જોડાવાનો આપને ક્યારે વિચાર આવ્યો? સંગીતમાં પ્રેરણા કોણ હતી? સંગીતમાં રસ મને પહેલેથી જ છે। હું પહેલા બધા વાદ્યો બજાવતા શીખ્યો મારી મેળે જ તે। ત્યાર પછી મને એવી ઈચ્છા થઈ કે શાસ્ત્રીય સંગીતની વ્યવસ્થિત કાયદેસરની તાલીમ લેવી ખૂબ જરૂરી છે એવું મને સમજાણું। ત્યારે મારી ઉંમર 30-32 વર્ષની હતી। ત્યારથી મેં શાસ્ત્રીય સંગીતની કાયદેસર તાલીમ લેવાની મેં શરૂ કરી। મારા ગુરુજી છે શ્રી મધુકરભાઈ ઉપાધ્યાય, એમની પાસે મેં તાલીમ લીધી। લગભગ 15 વર્ષ મેં તાલીમ લીધી। મારી તાલીમ અત્યારે સંપૂર્ણ થઈ ગઈ છે અને હવે હું તાલીમ આપી રહ્યો છું। મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો યુવક મહોત્સવ હોય કે કોલેજ સંચાલિત સંલગ્ન કોઈ પણ યુનિવર્સિટીના કોલેજ ભવન હોય, તેના સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, વાર્ષિક ઉત્સવ હોય, તેમાં આપ વર્ષોથી સેવા આપી રહ્યા છો, તો આ અંગે આપનું શું મન માનવાનું છે? કે ત્યાં આગળ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ જે યુવા ઉગતી પેઢી છે એ લોકોની અંદર શાસ્ત્રીય સંગીત, આપણું લોક સાહિત્ય, આપણું લોક સંગીત પ્રત્યેની જે ભાવના અને જે પ્રમાણિકતા છે એ જોઈને આપણને ખૂબ જ આનંદ થાય છે અને એ લોકોને તાલીમ આપવાની ખૂબ મજા આવે છે અને એ લોકો ખૂબ જ હૃદયપૂર્વક તાલીમ લે છે અને ખૂબ જ સારી એવી, ખૂબ જ પ્રમાણિક એવી કોમ્પિટિશન કરે છે અંદરો અંદર અને ખૂબ સરસ મજાનું પરફોર્મ કરે છે। એ આખો જે માહોલ છે કોલેજનો યુથ ફેસ્ટિવલનો જે માહોલ છે એ ખૂબ જ માણવાલાયક વસ્તુ છે। એ હું કરું છું અને હું મારીથી બનતી હૃદયપૂર્વકની તાલીમ એ લોકોને આપું છું અને ખૂબ જ સારી રીતના એ લોકો પરફોર્મ કરે છે અને એમાંથી જ એવા કલાકારો હોય એમને હું મારા સ્ટુડિયો પર બોલાવી તાલીમ આપી અને એ લોકોને મંચ આપું છું। અત્યારે ભાવનગર યુનિવર્સિટી કઈ કોલેજ સાથે તમે સંકળાયેલા છો, જે વિદ્યાર્થીઓ તમે તાલીમ આપો છો? શામળદાસ કોલેજની અંદર મેં તાલીમ આપેલી છે, KPES માં તાલીમ આપેલી છે, સાયન્સ કોલેજની અંદર મેં તાલીમ આપેલી છે, સુગમ સંગીત, ગ્રુપ સોંગ, શાસ્ત્રીય કંઠ્ય, સોલો, વેસ્ટર્ન સોલો, આ બધી તાલીમ હું આપી રહ્યો છું ત્યાં આગળ। યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં તમારે તાલીમ આપેલા કલાકારોએ ઘણા એવોર્ડ્સ મેળવેલા છે, તેની લેટેસ્ટ માહિતી છેલ્લી આપશો? સુગમ સંગીતની અંદર છેલ્લે એક દીકરી છે નીતિબેન જાની, એમનો નંબર આવેલો। નંબર આવવા કરતાં તે ખૂબ જ સારું પરફોર્મ કરતા હોય છે અમારા ઘણા બધા વિદ્યાર્થીઓ। નંબર તો કોઈ એકનો જ આવે છે પણ એની સિવાયના બીજા બધા તે ખૂબ મહેનત કરતા હોય છે। એવા ઘણા બધા નીતિબેન જાની જે છે એ અત્યારે આગામી અમારો એક કાર્યક્રમ છે ભજનનો 25 તારીખનો, એની અંદર ભાગ લઈ રહ્યા છે। સોની સમાજ ભાવનગરના આશાસ્પદ કલાકારોને પ્લેટફોર્મ આપવા માટે ઉત્સુકતા દાખવી રહ્યા છે હિરેનભાઈ ભड़ियादरा। હિરેનભાઈ, આપના ભવિષ્યમાં કઈ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરો કે જેમાં સમર વેકેશન દરમિયાન ભાવનગર સોની સમાજના ઉગતા કલાકારો, નવોદિત કલાકારોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે, તે અંગે આપના ભાવિ પ્રોજેક્ટ અંગે માહિતી આપશો સોની સમાજને? આપણા સમાજના યુવાનો કે કિશોરો, નાના બાળકો શાસ્ત્રીય સંગીત શીખે, સાચું સંગીત શીખે એવી મારી હૃદયપૂર્વકની ઈચ્છા હોવાથી હું સમર કેમ્પનું આયોજન કરવા જઈ રહ્યો છું કે જે વેકેશન હોય છે, વેકેશન દરમિયાન સમર કેમ્પ કરવાની મારી ઈચ્છા છે।
તો એના માટેનો તારીખ સમય વગેરે આગામી સમયમાં જાહેર કરશું, પણ આવી ઈચ્છા છે કરી સંજયભાઈ. સમર કેમ્પમાં જોડાવા ઈચ્છુક સોની સમાજના યુવાન કલાકારોને આ હિરેનભાઈ ભડિયાદરાનો સંપર્ક સાધવા અમે વિનંતી કરીએ છીએ. કારણ કે ભાવનગર સોની સમાજના કલાકારો સંગીતની દુનિયામાં આગળ વધે અને ભાવનગર સોની સમાજનું નામ રોશન થાય તે માટેની અમારી એક ગણતરી છે. એ હેતુથી આજે અમે અગ્નિવીણા ક્લાસીસની મુલાકાત લીધી છે. હવે હિરેનભાઈ, આપ આ ભાવનગરમાં વૈષ્ણવ સંપ્રદાયને અનુલક્ષીને એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છો, તે અંગે માહિતી આપશો? વૈષ્ણવ સંપ્રદાય માટે આમ કે તો સંગીત તો તમામ સંપ્રદાય તમામ લોકો માટે છે, પણ અમારો આગામી કાર્યક્રમ 25 તારીખ અને શનિવારે રાત્રે 8:30 થી 12 વાગ્યા સુધીનો મિની મેઘાણી ઓડિટોરિયમની અંદર કૃષ્ણ ભજનનો છે. ચલો મને વૃંદાવન કી ઓર એવા શીર્ષક નીચે કૃષ્ણ ભક્તિમાં તર થવા માટેનો ભજનોનો કાર્યક્રમ છે, જેની અંદર સંપૂર્ણ બધા ભજનો શાસ્ત્રીય રાગ ઉપર આધારિત છે. તમામ પ્રકારની શાસ્ત્રીયતા જાળવી અને આ કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ, જે એક નવતર પ્રયાસ છે અમારો. અમે સુગમ સંગીત વગેરે કાર્યક્રમ તો કરતા જ હોઈએ છીએ, સુગમ સંગીત, ગઝલનો વગેરે, પણ આ કૃષ્ણ ભગવાનના કીર્તનનો નવો કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ. અગ્નિવીણા સંગીત અકાદમી આયોજિત સંગીતમય વ્રજયાત્રા ચલ મન વૃંદાવન કી ઓર સંદર્ભે કાર્યક્રમ 25 એપ્રિલ અને શનિવારે રાત્રે 8:30 થી 11 સુધી મેઘાણી મિની ઓડિટોરિયમમાં રાખવામાં આવેલ છે. આ આયોજન અંગે વધારે માહિતી કંઈ હોય તો આપ આ જે કાર્યક્રમ કરવાના છો એમાં એક કડી જે રજૂ કરવાના છો એ કડી આજે અત્યારે અમારા સોની સમાજને સંભળાવશો? એક સરસ મજાની ધૂન સંજયભાઈ આપણે સંભળાવો, જેનું સ્વરાંકન પણ મેં જ કરેલું છે, એવી એક બનાવી છે, જે તમને તમામ ભજનમાં લગભગ આપણા કાર્યક્રમની અંદર સાંભળવા મળશે. શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે 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 ગોવિંદ રાધે શ્રી શ્યામ રાધે શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે 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 ગોવિંદ રાધે શ્રી શ્યામ રાધે શ્રી કૃષ્ણ રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ચરણ કમળમાં રાખજો શ્રીનાથજી દયાળા, ચરણ કમળમાં રાખજો શ્રીનાથજી દયાળા. વૈષ્ણવ સંપ્રદાયને માટે આ કાર્યક્રમ અંગે હિરેનભાઈ ભડિયાદરા ઉપર ચોતરફથી પૂછપરછ ઇન્ક્વાયરી આવી રહી છે અને ટૂંક સમયમાં મેઘાણી મિની ઓડિટોરિયમ હોલ પેક થઈ જવાનો છે. તો હવે હિરેનભાઈ આવા નવા કાર્યક્રમો વૈષ્ણવ સમાજ માટે કરતા રહેજો એવી અમારી હાર્દિક શુભકામના. આપનો આભાર.